જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. સવારના આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, 7 વાગી ગયા છે ને આજ તો અંધારું કર્યું છે, વાદળ થયા છે, વરસાદ આવશે લાગે એવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થોડું જોરથી બોલવાનું. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ બોલ્યો. હા, એ તો સોના બોલતા. મેડમ ના હોમે દઈને કેમેરો કરી છે એવા ઉડી જાય છે પરા. એ ઉડે હંતાઈ ગયા, હંતાઈ ગયા. હા, પપ્પા કમેન્ટ સાફ કરી રહ્યા છે, અમે હોય તબેલો સાફ કરે છે. બાજરી છે આવી કહણા મોટા મોટા હે. જુડા બાજરી, જુડા બાજરી, થોડા બાજરી ની જુડા બાજરી. તમારા ભાઈ છે એમ? ઓહો હો હો. આ બાજુ સફાઈ ચાલુ છે, પેલી બાજુ સફાઈ ચાલે છે ને અત્યારે ગારો ગારો છે. પછી પોટલા ઉપાડી દે મેડમ. આપણે ગોઠિયાનું પડીકું લાયેલું પડ્યું છે. ચા અને ગોઠિયાનો નાસ્તો કરી દઈએ આપણે. આપણો ટાઈમ થઈ ગયો હશે દુકાને જવાનો ને આજ ભાઈ વિડીયો બનાવજો હો. એટલે તમે જ બનાવો છો ને તમે બહુ ફેમસ થઈ ગયા છો ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં પબ્લિક બહુ લાઈકો કરે છે તમારા વિડીયોને. હવે દુખાવો મળતો જ નહીં છે. જી ફેર બતાવ્યું હતું પગ મચકણો તો એ પણ એ પગમાં હજી દુખાવો છે આ પગે. હવે આ શું બતાવવા જવું છે પછી તોય ના મળે ને તો પછી દવાખાને આયુર્વેદ પાસે જવું છે. તો વરસાદ ચડી ગયો છે અત્યારમાં કાળો પમ્મર. સોમવાર ચાલુ થઈ ગયો અમારે. જો પંડિત હેડ્યા છે બિલ્લીપત્ર ચડાવવા. મિત્રો આપેલા એ મગફળી વાવી છે તો ખરપે છે ને નાદે છે. મગફળી જોવા જવાનો વિચાર છે. જેવી છે જોઈએ આવા. કયું ટ્રેક્ટર હાથે કરપા બી જ પડી ગઈ. જો મગફળી કેવી મિત્રો, અમારા વિષ્ણુભાઈની મગફળી મસ્ત મગફળી છે હો. પણ હવે ખરપાથી જાય છે. બળદ આવ્યા ને ખસેડી લવરાવો કરા. હા, પેલા ખસેડી ભાઈ હમણાં નહીં પેલો તળાવડું ભાઈ રાખે છે. બલાજી આ ખરપતા ચમ નહીં તો પડવું પડે ખરખું. હવે કુવામાં કોણ પડ્યા છે? ચમ છે શાંતિ ફાવે છે આમ નહોત કામ કરે છે ને એમ તો બધું આવ્યા છે. આજે અમારા ઘેર બે મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, અને આ રમીભાઈ દૂધ લેવા આવ્યા છે. શંકર દાદાને સડા બાંધે ને. હા, શંકર દાદા બહુ સારું કરશે હો. અમારો ના પૈસા મળી લેતા. તમારો તો લેવાનો પહેલો તારી તો હવ નહીં વિડીયા કરવા માંડ્યો છે. આખા ભલકમાં તમારા ગામ મીડિયા મારી નારી બતાવતી હતી કે મમ્મી આ લેરો કાકો સુખી કાશી ગયા મિત્રો હવે ગામમાં જઈ આવો. પેલા જેસીબી આવ્યું છે વાર જઈ આવો. શું થાય છે અહીંયા પેલા તેમાં ભાઈને જેસીબી હેડે છે. દિલીપ ચુમાભાઈને દિલીપ મસ્ત મજાનું કામકાજ કરે છે. અને કોઈને ગમે કોમે જીસીબી લઈ જાવ હોય તો ભરતભાઈ જોશીનું જીસીબી છે. અને એકદમ સારી રીતે કામ કરે. કાનોસરનો ભાઈ છે, ઠાકોર છે, ડ્રાઈવર સારો છે. જો જ્યારે લઈ જાવ હોય ત્યારે જીસીબી નોંધાઈ શકો છો.
લાઈક કરો સબસ્ક્રાઇબ કરજો તમે સારું શીખો છો બનાવવાનો હે તમે સારું બનાવો અમે હારી શીખ્યા છે હે હારી શીખ્યા છે ના સારું આપણે આવ્યા છે મિત્રો હવે તબેલે બપોરના વાગ્યા છે 12 ખાવાનો ટાઈમ થઈ ગયો છે પોડલા પાસા કરે છે કોણ આવીને બેઠું છે સંદુ કાકો ચાલો લાડવા આવ્યા છે આ બલજો કાકો પેલા મોટો હંતાડતા હતા ની વખતે તો એની સબ્જી બનાવેલી છે ને લાડવા દશામાના વ્રતના અમારા એક બુને કર્યું હતું દશામાનું વ્રત એટલે લાડવા આવ્યા છે આજે સોમવાર છે એટલે ભાઈને બપોર પછી રજા છે એટલે હવે હીરો આપશે હોય તો મિત્રો હવે 4 વાટવા દો છે ને શું કર્યું આ દળનું બાજરીનું અત્યારે દળવું મોડું સારું વાપરીને હા આવી સારું વાટીને ઘંટી પાસે કોણ બેસે એ વાત સાચી અમારે માસે આવ્યા છે અને કકોડો વેણવા જતા કેટલા જાતકો કકોડો નહીં ચાલે ચલો પેલો હવારે જતા હતા હોય સવારે અહીંયા જો ફોટો બેન આવી ગયા આપણે હે હા અને હું શું કરું તો આજ છે યાર મફત પછી હું નહીં કે આ તો નહીં પણ આ તો હું ગયો તો રસોઈએ બરાબર હા નહીં જો કકોડો નહીં ના કરતો હા હો અને 10-15 કકોડો હોય ને હા તો કઢી સારી થાય એ હું તો કોરું શાક કરીને ખાધું ને ચાલો જાડા થઈ ગયા ના તો આપણે ચેટલી હાલે છે ગાય મારો બેટો પેટ્રોલ બાગ ઉડમથી થાચી ગયા છો હો હાવ હે ચમ એટલે હારો છે કે આમ કોયડો ખોટો જ નહીં કરતા કોઈ કોયડો ડોહો કોઈ જમતમ નહીં આ તો ડોહો જ્યાં ઘરનો પણ હવે થાચી ગયો છે હા હાલો ખરો ખરો જો મિત્રો અમારે આ ગાયને છે અમારે બેબલી ગળે છે અને 7 વખત ગળજો હો 2 વખત થઈ છે 3 4 5 6 થઈ ગયું હો હા મિત્રો તો દોવાનું ચાલુ કરી નાખ અને વરસાદનો માહોલ જામી ગયો છે ઓખો હજી ઉપાડવો પડશે બરાબર કેમ કે ચાલો હડો ચાલુ કરી નાખો હડો દુકાન ચાલુ કરો બેઠા ના મેળ પડે ફટાફટ હેડો ફટાફટ દોઈ નાખો હેડો વરસાદનો માહોલ જામી રહ્યો છે હો જોરદાર જ્યોતિવાળા પોણે હજી તો કોઈ આવી નહીં બાય બાય કે બાય બાય વિડીયો ઉતારે બાય બાય શું કર્યું કહો આ તો ટોલે છે ને ઠલવાતા હતા એ એક લાયો ને અમે તમે લાવ્યું કેમ એક જ હાજી બાપુ ને ભર્યો હતો ને ગગ્ગર કીધે હરજે હરજે આપણે એ ભણો છે ને ભણા એ ભણા શું નામ છે તારું હે શું નામ છે આયુષભાઈ આયુષ બોલજે આયુષભાઈ કે હે મમ્મા કહે છે મમ્મા મિત્રો વાગ્યા છે સાંજના 6:30 ને હવે દુકાનમાં સામાન મૂકવાનો ટાઈમ થઈ ગયો છે ને ઘરે જવાનો હોય પણ એની પહેલાં અમારે પકુભા કંઈક ઓફરનું કહેતા હતા એ બધા મારા સબસ્ક્રાઈબરો છે એમના માટે જ ઓફર છે એટલે એને જઈ આવું કેવા બેઠાઈ હા ચા પીવી રાશી શું હતું બોલો તમે કોક કહેતા હતા હીરો આપણે કઈ ચેનલ હે મિસ્ટર ગુજ્જુ પ્લસ મેને ચેનલનું સબસ્ક્રાઈબ કરીને આવશો ને તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ કરવામાં આવશે
એટલે કે ફૂલ લિસ્ટના 70 રૂપિયા અહીં પણ તમે સબસ્ક્રાઈબ ચેનલ થઈને આવશો ને તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ કરીને રૂપિયા 60 રૂપિયા લેવામાં આવશે 60 રૂપિયામાં ફૂલ લિસ્ટ આપવામાં આવશે મંચુરિયમ છે અને મારી ચેનલ જેને સબસ્ક્રાઈબ કરી હોય એના માટે ઓફર છે કે જે પણ આવશે એ પકુભાઈ એને 60 રૂપિયા જ લે આમ તો 70 રૂપિયા ફૂલ ડીશના લે છે પણ જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે ને એને 60 રૂપિયામાં ડીશ 60 રૂપિયામાં ફૂલ લિસ્ટ 60 રૂપિયામાં ફૂલ ડીશ બરાબર ને મિત્રો જેને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દો સબસ્ક્રાઈબ ને ઓફરનો લાભ લો તમારા પૈસા 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે આમ તો 70 રૂપિયા આખા માર્કેટમાં ચાલે છે મંચુરિયમનો ભાવ ને ખબર હોય ઘણી બધી પબ્લિક આવે મંચુરિયમ ખાવા અહીંયા તો બધાને જેને સબસ્ક્રાઈબ કરી હોય એના માટે 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ચમ ડૉક્ટર બરાબર મજા છે ને આ ઓફર અને આ ઓફર ખાલી એક અઠવાડિયા માટે જ છે એટલે 29 તારીખને સાંજથી લઈને એક અઠવાડિયા સુધી રહેશે એવી ઓફર કેમ આવ્યો બટી શું લેવું તારે એ બટી સાયકલ ઉઠાય જવા દે અંદર ચાલ જવા દે અમારે રોજ આ ટાઈમ થાય એટલે સાયકલ ખાલી 3 સાયકલો મેળવા માટે જ સ્પેશિયલ આવે રહ્યા એટલે ઉપર બેસીને હાંકવા મળે ને એને હે નીતુ શંકર ભગવાનના મંદિરે જીતી આજ હે નહીં જી ચમ ચમ એ દુકાનમાંથી લાયા છે તમે ચોથી લાયા બૂટ હે મિત્રો ખાવા બીજું ખાઈ લીધું છે ને અમારે નીતુને હવે ઘેર મેળવા જ આવશે મારે ને થોડો આ પગ બતાવતો આવું પાછો શું થાય છે પગે મળતું નહીં દુખાવો એ તો ન બસ અડી જગા દુખે તો હોય ને પેલો બોમ્બ પડી દાબીને કઈ બપોરે જ કહીશું ભૂંડા આવ્યા છીએ આજના ટાઈમે ધોકો લો ધોકો પણ હું તો દોડી નહીં શકતો બાજરીમાં જ્યાં છે એમ કીધું છે હવે બાજરીમાં ચોથી નહેર પગ